પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11મી મે સોમનાથ જશે. જગતગુરુ મામા સરકાર દ્વારા 12 દિવસ અખંડ સનાતનની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવશે. મોરબી શહેરની પંચાસર રોડ વિસ્તારમાં આવેલી શાવરની પાળ વસાહતોનો મુદ્દો હવે માત્ર ડેમોલિશન નોટિસો પૂરતો સીમિત રહ્યો નથી. પહેલા પુનર્વસન, પછી ડેમોલિશન. શાવરની પાળ મુદ્દે ગરીબોની ચિંતા સામે તંત્રની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ફિલ્મી સફરની પ્રેરક કહાની સફળતા ડિગ્રીથી નહીં, સંઘર્ષ અને પ્રતિભાથી મળે છે. શાવરની પાળના રહેવાસીઓનો મનપા કચેરીએ હલ્લાબોલ, ઘરના ઘર આપો પછી જ ગરીબોના ઘર તોડો. થરાદ તાલુકાના ભલાસરા ડેલન કોર્ટમાં દેમાબેન પટેલની ભવ્ય જીત, ખુશીનો માહોલ. 43.2 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ બન્યું હોટેસ્ટ સિટી. રિવરફ્રન્ટ વિસ્તારમાં રસ્તા પર ઊભેલા 2 વાહનો અચાનક આગની લપેટમાં આવી ગયા. ઉનાળાના આકરા તાપમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોની બેટરી ગરમ થવાને કારણે આગ લાગવાની ઘટનાઓ વધી રહી છે. ગણેશ વિસર્જનમાં ઢોલ વગાડવા મુદ્દે થયેલી હત્યાના એક આરોપીને આજીવન કેદ. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.